No. Welcome to Logic Made Easy. Today's topic is SDLC. तो चलिए शुरू करते हैं. SDLC. SDLC का फुल फॉर्म जिस सिस्टम डेवलपमेंट लाइफ साइकिल. उसका मतलब जान फुल फॉर्म जान लिया हमने. अब उसका मतलब जान लेते हैं कि उसका मतलब क्या है SDLC का. It is a process by which the system is designed, analyzed and implemented. શું છે? It's a process by which a system is designed, analyzed and implemented. એની અંદર બે સ્ટેપ છે જનરલી જો સિસ્ટમ એનાલિસિસ સિસ્ટમ ડિઝાઇન કયા કયા બે સ્ટેપ સિસ્ટમ એનાલિસિસ એન્ડ સિસ્ટમ ડિઝાઇન. ઓકે, હવે આપણે ભણીએ સિસ્ટમ એનાલિસિસ. પહેલા બધું સિસ્ટમ એનાલિસિસ એટલે શું? સિસ્ટમ એનાલિસિસ એટલે સ્ટડીંગ ધ સિસ્ટમ. સિમ્પલ મતલબ થાય સ્ટડીંગ ધ સિસ્ટમ. એની અંદર શું શું હોય? પહેલું તો પ્રોબ્લેમ આઇડેન્ટિફિકેશન, કોસ્ટ એનાલિસિસ એન્ડ રિકવર એનાલિસિસ. પ્રોબ્લેમ આઇડેન્ટિફિકેશન, cost analysis and requirement analysis. આપણે આવી જઈએ પ્રોબ્લેમ આઇડેન્ટિફિકેશન. શેના પર આવી જઈએ? પ્રોબ્લેમ આઇડેન્ટિફિકેશન. It is a most important step. બરાબર? Because without finding the actual problem, any work done on the system is zero or waste of time. તમને actual problem જ ના ખબર હોય તો કોઈ પણ કરેલું કશું પણ કામ is a waste of time. Without finding the actual problem, any work done on the system is actually a waste of time. Okay, therefore system analyzer જે system analyze કરે they spend more time doing this step. હવે generally તમને problem identification કરો ને તો અમુક questions પૂછો like how many solutions can be possible of this problem, what is the actual problem, what is the importance of problem, what are the benefits we get solving the problem, what is the cost, what is the it is complex or not. એમાં એક ટ્રીક છે મે બી સી. આ ટ્રીક થી બધા ક્વેશ્ચન આપણને યાદ રહી જાય. M for many solution, A for actual problem, I for important, B for benefit, C for cause and complex. લાઈક કેવું જો પ્રોબ્લેમ છે ને જનરલી બે ટાઈપના સોર્સિસ મળે. બે ટાઈપના સોર્સથી મળે. કાં તો ઇન્ટરનલ સોર્સ હોય કાં તો એક્સટર્નલ સોર્સ હોય. ઇન્ટરનલ સોર્સમાં કંપનીનું મેનેજમેન્ટ આવી જાય, એક્સટર્નલમાં કસ્ટમર, ઇન્ટરનલમાં એમ્પ્લોય, એક્સટર્નલમાં કન્સલ્ટન્ટ, ઇન્ટરનલમાં ઇન્ટરનલ ઓડિટર, એક્સટર્નલમાં એક્સટર્નલ ઓડિટર, ઇન્ટરનલમાં ફાઇનાન્શિયલ રેકોર્ડ, એક્સટર્નલમાં કોમ્પિટિશન. નેક્સ્ટ જો કેટલા ટાઈપ્સના પ્રોબ્લેમ આવે ને એ જનરલી આપણે ટ્રીકથી યાદ રાખીશું. કેવું જનરલી ચાર ટાઈપના પ્રોબ્લેમ્સ આવે છે. સી કેપેસિટી પ્રોબ્લેમ્સ, લાઈક તમારે સ્ટોરેજ કેપેસિટીના ઇશ્યુઝ થાય ને બરાબર. એક્યુરેસી, તમારા વારે વાર સિસ્ટમમાં એરર આવતી હોય ને બધું હોય એટલે એક્યુરેસી મેન્ટેન ના થતી હોય. ત્રીજું છે વેલિડિટી, લાઈક મિસ ગાઈડન્સ મળી હોય, મિસ ડોક્યુમેન્ટેશન થયું હોય તો બધું વેલિડિટીમાં આવી જાય. અને ઈ ફોર ઇકોનોમિક, કોસ્ટ રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય તો બધું હોય છે ઇકોનોમિક. ઓકે, તો આ છે એડવાન્ટેજીસ ઓફ પ્રોબ્લેમ એનાલિસિસ. ઓકે, જો એડવાન્ટેજીસ. હવે જો એડવાન્ટેજીસમાં મેઇન તો તમે એક તો પહેલા મેં તમને કહું કે વિધાઉટ નોઈંગ ધ એકચ્યુઅલ પ્રોબ્લેમ એની વર્ક ડન ઓન ધ સિસ્ટમ ઇઝ વેસ્ટ ઓફ ટાઈમ. તમને એકચ્યુઅલ પ્રોબ્લેમ ખબર હોતા પહેલા તમે કોઈ પણ કામ કરો સિસ્ટમ ઇઝ એકચ્યુઅલી વેસ્ટ ઓફ ટાઈમ. And second, system analysis में हेल्प करता है गोल सेटिंग में हेल्प करશે ગોલ સેટ કરાવવા. ઓકે, હવે અહીંયા કા પ્રોબ્લેમ આઇડેન્ટિફિકેશન આપણું પૂરું. હવે આવી આપણે કોસ્ટ એનાલિસિસ પર. કોસ્ટ એનાલિસિસ એકદમ સિમ્પલ, તમારે એક જ વસ્તુથી યાદ રાખવાનું પ્રોજેક્ટ. શેથી યાદ રાખવાનું? પ્રોજેક્ટ. હવે આપણે જોઈએ પી ફોર પ્લાન. તમારે પ્લાન બિલ્ડ કરવો પડે. કોઈ પણ સિસ્ટમ બનાવતા પહેલા શું બનાવવા પડે? પ્લાન બનાવવા પડે, એનું બજેટ ડિસાઇડ કરવું પડે, એનાલાઇઝ કરવું પડે અને કોઈ પણ રશ ના આવતો, કોઈ પણ હરીને ઉતાવળમાં નહીં કરવાની. પછી ઉતાવળમાં કામ કરવાનું હંમેશા પાછળ જ પડો તમે. બરાબર. તો આપણે જે આર ફોર રિવ્યુ. તમે જે કરંટ સિસ્ટમ છે ને એને રિવ્યુ કરવી પડે કે ભાઈ શું છે કે જોવું પડે કે હારું આમાં જે ઇશ્યુઝ છે એને ફિક્સ કરવા જાવ તો મને જે નવી સિસ્ટમ બાય કરો તો કોસ્ટ વધારે તો નહીં પડતો ને. પેલું કહેવાય ને કે હારું જૂનામાં ખર્ચો એટલો બધો હોય તો ભાઈ નવી જ વસ્તુ લેવાય, જૂનામાં ખર્ચો કરાય નહીં. આપણે આવી જઈએ ઓ ફોર ઓપ્શન્સ. તમે ઓપ્શન મતલબ કોમ્પિટિશન જુઓ, બીજા બધાને કમ્પેર કરો, કોસ્ટ કમ્પેર કરો, સેવિંગ કમ્પેર કરો, એ બધું જોવું પડે કોસ્ટ એનાલિસિસ કરાવવા વખતે. પછી ઓ પતી ગયો. જે મતલબ જસ્ટિફાઈ કોસ્ટ. ચોખ્ખી વસ્તુ છે ભાઈ, પૈસા નાખ્યા છે તો નફો મળવો જ જોઈએ, કોસ્ટ જસ્ટિફાઈ કરવો જ જોઈએ. મતલબ આરઓઆઈ, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ.
રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ જોવું પડે તમારે, જસ્ટિફાઈ કોસ્ટ, એ બધું શેની અંદર જાય છે? ઇકોનોમિક ફિઝિબિલિટી. આ બધું શેની અંદર જાય છે? ઇકોનોમિક ફિઝિબિલિટી. ઈ ફોર એક્સપર્ટ ટીમ. તમારે એક એક્સપર્ટ ટીમ રાખવી પડે, જેને શું કહેવાય? સ્ટીરિંગ કમિટી. શું કહેવાય? સ્ટીરિંગ કમિટી. આમાં એક એનાલિસ્ટની બધી આખી ટીમ આવી ગઈ, રિપ્રેઝેન્ટેટિવ આવી ગયા, અને બધાનો એક હેડ આવી ગયો. શું આવી ગયું? એનાલિસ્ટ, રિપ્રેઝેન્ટેટિવ અને બધાનો એક હેડ. તો આવી જઈએ આપણે સી પર. શેના પર આવી જાય? સી પર. ચેક ટેકનોલોજી. તમારે ટેકનોલોજી જે કરંટ સિસ્ટમ ચેક કરવી પડે કે શું ભાઈ એને ચાલે છે, અપગ્રેડ કરવાની જરૂર છે કે નહીં. અને આ બધી વસ્તુ શેમાં આવી જાય? ટેકનિકલ ફિઝિબિલિટીમાં. શેમાં આવી જાય? ટેકનિકલ ફિઝિબિલિટી. તો આપણે આવી જાય ટેક યુઝર ઇનપુટ. ટી ફોર ટેક યુઝર ઇનપુટ. હંમેશા કોઈ પણ સિસ્ટમ બિલ્ડ કરો છો તો પોતા માટે તો કરો છો, ઠીક છે, પણ એ પોતા માટે કરતા, પોતાની કંપની માટે કરતા એમ્પ્લોય થી પૂછી લેવાનું કે શું શું જોઈએ છે તમારે આ તે. અને જો પ્રોડક્ટ બનાવતા હોય તો કસ્ટમર્સને પૂછી લેવાનું કે પીપલ કે શું ડિમાન્ડ છે. લાઈક ઓલવેઝ ગેટ એન આઈડિયા ફ્રોમ ધ પીપલ. અને આ બધું શેમાં જાય? ઓપરેશનલ ફિઝિબિલિટીમાં. શેમાં જાય? ઓપરેશનલ ફિઝિબિલિટી. હવે આપણે આવી જાય રિક્વાયરમેન્ટ એનાલિસિસ. એના પર આવી જાય આપણે રિક્વાયરમેન્ટ એનાલિસિસ. ઇટ્સ ઓલ્સો એન ઇમ્પોર્ટન્ટ સ્ટેપ. કેમ કે તમે અહીંયા આગળ આ સ્ટેપ પર શું કરો છો? જેટલી પણ બધી મટીરિયલ્સ રિક્વાયર છે ને સિસ્ટમ બિલ્ડ કરવા માટે, બધી તમે ગેધર કરો છો, બરાબર? રિક્વાયરમેન્ટ એનાલિસિસ તમે શું ડિટરમાઇન કરી આપે? આઉટપુટ ડિટરમાઇન કરી આપે. શું ડિટરમાઇન કરી આપે? પેલા બધું આઉટપુટ. પછી ઇનપુટ નીડેડ ફોર આઉટપુટ. જે આઉટપુટ લાવવા માટે ઇનપુટ જોઈએ છે એ પણ એ વસ્તુ કરી આપે. પછી ઓપરેશન્સ ટુ ગેટ આઉટપુટ. Fourth, resources required to get an output. And last is controls. હવે રિક્વાયરમેન્ટ્સ ગેધર કેમની કરશો? જનરલી કોઈ પણ વેઝ હશે ને રિક્વાયરમેન્ટ્સ ગેધર કરવાના, તો જનરલી ત્રણ ટાઈપના વે છે: ફ્લો ચાર્ટ, ક્વેશ્ચન એન્ડ ઇન્ટરવ્યુ. કયા ટાઈપના? ફ્લો ચાર્ટ, ક્વેશ્ચન એન્ડ ઇન્ટરવ્યુ. નેક્સ્ટ આવી જાય છેલ્લો સ્ટેપ, સિસ્ટમ ડિઝાઇન પર. શેન પર આવી જાય? સિસ્ટમ ડિઝાઇન પર. તમે કશું કરવાનું, એક ફ્લો ચાર્ટ યાદ રાખવાનું કર્યું. શું યાદ રાખવાનું? એક ફ્લો ચાર્ટ યાદ રાખવાનું. જો 4 બક્સા આડા, 4 બક્સા ઊભા, 4 બક્સા આડા, 4 બક્સા ઊભા. એમાં લાસ્ટ ટુ સેકન્ડ બોક્સ ડાયમંડ શેપનું. 4 બક્સા આડા, 4 બક્સા ઊભા, ઊભામાં લાસ્ટ ટુ સેકન્ડ બોક્સ ડાયમંડ શેપનું, અને 2 બોક્સા બાજુમાં. ઓકે, ઉપર બધા ડિઝાઇન ડિઝાઇન ડિઝાઇન. પછી કેવું? આઉટપુટ ઇનપુટ ફાઇલ પ્રોસેસિંગ. શું આવશે? આઉટપુટ ઇનપુટ ફાઇલ પ્રોસેસિંગ. પછી ડોક્યુમેન્ટેશન, ડિઝાઇન સેન્ડ ફોર અપ્રુવલ, ડિઝાઇન અપ્રૂવ. બરાબર? ડોક્યુમેન્ટેશન, ડિઝાઇન સેન્ડ ફોર અપ્રુવલ, ડિઝાઇન અપ્રૂવ. હવે જો ડિઝાઇન સેન્ડ ફોર અપ્રુવલ ને અપ્રુવલ માટે જાય ને તો શું કરવાનું? કોસ્ટ એનાલિસિસ જોવે એની, અને સિસ્ટમ ડિઝાઇન, બે વસ્તુ ચેક થઈ જાય. ઓકે, હવે જો અપ્રૂવ થઈને પછી તમારો આન્સર નો હોય ને તો સ્ટોપ થઈ જાય. અપ્રૂવ થઈને આન્સર નો હોય તો તમારો સ્ટોપ થઈ જાય. અપ્રૂવ થઈને આન્સર યસ હોય તો તમારો પ્રોગ્રામ ટેસ્ટ થઈ જાય. ઓકે, આ જ વસ્તુ તમે વર્ડિંગ ફોર્મ દો તો સિસ્ટમ ડિઝાઇન તમારું પૂરું. થેન્ક યુ, એન્ડ પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.